શું ફ્રેન્ડ્સ, તમારી પાસે આ રીતના જૂનું જીન્સ થઈ ગયું છે અને તેને તમે વાસણવાળાને આપી દો છો, તો વાસણવાળાને આપતા પહેલાં આ વિડીયો એકવાર જરૂર જોઈ લેજો. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સૌથી પહેલાં આપણે આ રીતે પાંચાનો ભાગ જે હોય છે નીચેનો, તેને આપણે આ રીતના કાતરેથી સરસ એવું કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે આ રીતના પાંચાનો ભાગ છે તે આપણે કટિંગ કરી લીધો છે અને ત્યાર પછી અહીંયા સિલાઈ આવેલી છે તે આપણે કાતરેથી કટિંગ કરી લેવાની છે, જેથી કરીને સરસ એવો મોટો ભાગ થઈ જશે. આ જ રીતે આપણે બે પાંચાના ભાગ છે તે આપણે આ રીતના કટિંગ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના જૂના જીન્સ થઈ જાય પછી આપણે તેને ફેંકી દેતા હોય અથવા તો વાસણવાળાને આપી દેતા હોય, પણ આ રીતના જૂના જીન્સ હોય તે ખૂબ જ મજબૂત હોય છે, તેને આપણે ફેંકી દેતા હોય, પણ આનો પણ આપણે સરસ એવો રીયુઝ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખીને વસ્તુ જો આપણે ઘરે બનાવી લીધી ને, તો આપણા ઘણા બધા પૈસા અને સમયની બચત થવાની છે. આ રીતના વસ્તુ આપણે જો ઘરે બનાવશું ને, તો આપણે આ વસ્તુ છે તે બહાર લેવા જવાની જરૂર જ નહીં પડે. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે બે પાંચાના ભાગ છે તે આ રીતે તૈયાર કરી લીધા છે અને ત્યાર પછી આપણે આ રીતના એક થાળી લઈ લેવાની છે અને આ રીતના ઊંધી રાખીને આપણે આ રીતના ગોળ સર્કલ કરી લેવાના છે. આ રીતના થોડી જગ્યા રાખીને આપણે તેને સરસ એવું સર્કલ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે કાતરેથી સરસ રીતે કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતની આપણે વસ્તુ બહાર લેવા જાય તો ખૂબ જ મોંઘી મળતી હોય, પણ આપણે આ રીતે નક્કામાં પડેલી વસ્તુમાંથી જ તે વસ્તુ છે તે આપણે ઘરે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતના જે અંદર સિલાઈવાળો ભાગ છે તે આપણે હટાવવાની કાંઈ જરૂર નથી, તે ભાગ છે તે અંદરના ભાગમાં આવી જશે. તે માટે આ વસ્તુ છે તે આપણે સરસ એવી બનાવીને તૈયાર કરવાની છે. આ જ રીતના આપણે બીજું પણ જે આ માપનું આપણે કટિંગ કર્યું છે સર્કલ, એ જ રીતે આપણે બીજું સર્કલ પણ આ જ રીતે કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા તમે ધ્યાનથી જોશો તો તમને સરસ એવું સમજાઈ જશે. અને આ રીતે તમે પણ જો તમારી પાસે આ રીતના જૂના જીન્સ પડ્યા છે તો આ વસ્તુ એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. ખૂબ જ સરસ એવી વસ્તુ બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો, જેથી કરીને તે લોકો પણ આ રીતના વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરી શકે. તો ફ્રેન્ડ્સ, આ રીતના જો એકવાર આ વસ્તુ બનાવીને તમે ઘરે તૈયાર કરી લીધી ને, તો આ વસ્તુ છે તે તમે ઘરે જ બનાવીને તૈયાર કરશો અને બહાર લેવા જવાની જરૂર જ નહીં પડે. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે એક સર્કલ છે તે બનાવીને તૈયાર કરી લીધું છે અને ત્યાર પછી આપણે ફરીથી એ જ પાંચામાં આપણે આ રીતના થાળી રાખીને આપણે ગોળ આ રીતના સર્કલ નિશાન કરી લીધું છે અને તેને પણ આપણે સરસ એવું કાતરેથી કટિંગ કરી લીધું છે અને ત્યાર પછી આપણે આ રીતના સ્કેલ રાખીને આપણે લાંબો એવો પટ્ટો તૈયાર કરવાનો છે. જે આપણે બીજો પાંચાનો ભાગ છે તે આપણે લઈ લેવાનો છે અને આ રીતે આપણે સરસ રીતે એક સરખો પટ્ટો તૈયાર કરવાનો છે અને આ રીતે જે વધારાના સાઈડમાં કાપડ છે તે આપણે સરસ રીતે નિશાન કરીને કાતરેથી સરસ એવું કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ પટ્ટો આપણે એટલા માટે તૈયાર કરવાનો છે, જે આપણે કાપડના જે સર્કલ બનાવીને તૈયાર કર્યા છે તેમાં આ પટ્ટો છે તે લગાવીને તૈયાર કરવાનો છે. આ પટ્ટો આટલો જ નથી કટિંગ કરવાનો, આપણે સાઈડના જે પાંચાનો ભાગ છે તેમાંથી પણ આ જ રીતનો આ માપ રાખીને આપણે તેને સરસ રીતે કાતરેથી કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ વસ્તુ બનાવવા માટે આપણે 10 થી 20 મિનિટનો જ સમય લાગે છે અને આ વસ્તુ તમે જ્યારે પણ ઘરમાં ફ્રી હોય ત્યારે આ વસ્તુ છે તે બનાવીને તૈયાર કરી શકો છો. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે સરસ એવો પટ્ટો તૈયાર કરી લીધો છે અને આ રીતે નીચેનો જે ભાગ આ રીતના સિલાઈવાળો હોય છે તે આપણે કાતરેથી કટિંગ કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રીતના આપણે પટ્ટો છે તે તૈયાર કરી લીધો છે અને આ જ રીતે આપણે બીજો પટ્ટો પણ આ રીતના તૈયાર કરી લેવાનો છે અને આ પટ્ટો છે તે આપણે જે સર્કલવાળા ભાગ કટિંગ કરીને રાખ્યા હતા તેમાં આપણે આ રીતના સાઈડમાં છે તે આ રીતે જોઈન્ટ કરી લેવાના છે અને સિલાઈ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે પટ્ટો છે તે આ રીતે માપ કરી લેવાનું છે અને આ જ રીતના આપણે બીજો પટ્ટો પણ તૈયાર કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારી પાસે જો જૂના જીન્સ પડ્યા છે તો આ વસ્તુ એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. ખૂબ જ ઉપયોગી કામમાં આવવાની છે. તો તમે જોઈ શકો છો આપણે આ રીતના પેન્ટનો બીજો ભાગ છે તે આપણે વધેલો છે તેમાંથી આપણે આ રીતના પટ્ટો રાખીને તે માપનો આપણે સરસ રીતે કટિંગ કરી લેવાનું છે.
તો ફ્રેન્ડ્સ ઘણીવાર આપણે આ રીતના વસ્તુનું ધ્યાન નથી રાખતા અને વસ્તુ છે તે આપણે બહારથી ખરીદીને લઈ આવતા હોય છે, પણ આપણે આ રીતે નકામાં પડેલી વસ્તુમાંથી જ આપણે વસ્તુ છે તે ઘરે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે પટ્ટો જે તૈયાર કર્યો હતો તેનું માપ રાખીને આપણે આ રીતે સરસ એવું કાતરેથી કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ તમારી પાસે જો આ રીતના કાંઈ જૂના જીન્સના આઈડિયા હોય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, તેનો પણ આપણે વિડીયો બનાવીને અપલોડ કરીશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે સરસ એવું કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે ઘણી વસ્તુ નકામી સમજીને ફેંકી દેતા હોઈએ, પણ ફેંકતા કરતાં આપણે તેનો સરસ એવો રિયુઝ કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો આ રીતના પટ્ટો છે તે આપણે સરસ એવો કટિંગ કરી લેવાનો છે અને ત્યાર પછી આપણે જે નીચેનો જે સિલાઈવાળો ભાગ છે તેને પણ આપણે કાતરેથી હટાવી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ આ વસ્તુ બનાવવા માટે જો તમારી પાસે ફાટેલું જીન્સ, જૂનું જીન્સ, કલર વહી ગયો હોય તે જીન્સ, કોઈ પણ જીન્સ છે તે તમે લઈ શકો છો. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે પટ્ટા છે તે 2 કટિંગ કરી લીધા છે અને તેને આપણે સરસ રીતે સિલાઈ કરીને જોઈન્ટ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ તમારી પાસે જો સિલાઈ મશીન ન હોય તો આ વસ્તુ છે તે તમે સોય દોરેથી પણ બનાવીને તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે પટ્ટો છે તે આપણે આ રીતે સરસ એવી સિલાઈ કરીને તૈયાર કરી લીધો છે અને ત્યાર પછી આપણે એક સર્કલ જે આપણે જીન્સનું કટિંગ કરીને રાખ્યું હતું તે લઈ લેવાનું છે અને આ રીતના પટ્ટો છે તે આપણે આ રીતે અવળો રાખીને આ રીતના પિન છે તે લગાવી લેવાની છે. પિન આપણે એટલા માટે લગાવવાની છે કે જ્યારે આપણે સિલાઈ કરી ત્યારે આ વસ્તુ છે તે આડી અવળી ન થઈ જાય. આ રીતે આપણે ફરતી બાજુ આપણે આ રીતના લગાવી લેવાનું છે, ત્યાર પછી જ આપણે તેમાં સિલાઈ કરવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે સરસ રીતે આ રીતના રાઉન્ડ કરતા જઈને સિલાઈ છે તે લગાવી લેવાની છે. ફરતે બાજુ આપણે સરસ એવી સિલાઈ લગાવી લેવાની છે. તો ફ્રેન્ડ્સ આ રીતની વસ્તુ તો આપણે બહાર પણ મળી જાય છે, પણ આપણે આ રીતના ઘરે બનાવેલી વસ્તુ જે હોય છે તે ખૂબ જ મજબૂત બને છે અને તે લાંબો સમય સુધી ચાલે છે. તે માટે આપણે આ વસ્તુ છે તે ઘરે જ બનાવીને તૈયાર કરવી જોઈએ. તો ફ્રેન્ડ્સ તમે વિચારી રહ્યા હશો કે આપણે આ શું બનાવી રહ્યા છીએ, તો તમે વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો, જેથી કરીને તમારે પણ જો આ રીતના વસ્તુ બનાવવી હોય તો તમને સરસ એવી સમજાઈ જાય અને આ વસ્તુ છે તે ખૂબ જ સરસ ઉપયોગી કામમાં આવવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે ફરતે બાજુ સરસ એવી ફિનિશિંગ સાથે આપણે સરસ એવી સિલાઈ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ તમને જૂના જીન્સનો આ આઈડિયા કેવો લાગ્યો તે જરૂર જણાવજો અને આ રીતના તમે કોઈ પણ જીન્સમાંથી આ વસ્તુ છે તે બનાવીને તૈયાર કરી શકો છો. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે ફરતે બાજુ આપણે સર્કલમાં આપણે સરસ એવી આ રીતના જો પટ્ટા જોડે જ આપણે આ રીતના સિલાઈ કરી લેવાની છે. સરસ એવી ફિનિશિંગ સાથે સિલાઈ કરવાની છે, જેથી કરીને વસ્તુ છે તે સરસ એવી બનીને તૈયાર થઈ શકે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે આ રીતના સરસ એવી સિલાઈ કરી લીધી છે અને ત્યાર પછી આપણે જે વધેલો આ રીતના પટ્ટો છે તેને આપણે કાતરેથી કટિંગ કરી લેવાનો છે અને ત્યાં આપણે સરસ એવી સિલાઈ કરી લેવાની છે અને આ રીતના સરસ એવું આપણે આ રીતના ગોળ એવું રાઉન્ડ બનીને તૈયાર થઈ ગયું છે. અને ત્યાર પછી આપણે ચેન લઈ લીધી છે અને ચેન છે તે આપણે આવડી રાખીને તેને પણ આપણે સરસ રીતે સિલાઈ કરી લેવાની છે અને ત્યાર પછી આપણે આમાં રનર છે તે લગાવી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ આ રીતના વસ્તુ જો આપણે એકવાર બનાવી લીધી ને તો તમને આજુબાજુવાળા પણ પૂછશે કે આ વસ્તુ છે તે તમે ક્યાંથી ખરીદીને લાવ્યા છો. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે સરસ એવું રનર લગાવી દેવાનું છે અને ત્યાર પછી જે આપણે ઉપરનું બીજું જે સર્કલ તૈયાર કરીને રાખ્યું હતું તે આપણે સરસ રીતે આમાં જોઈન્ટ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતના તેને પણ આપણે આ રીતે અવળું રાખીને આ રીતના ચેન હારે આપણે સરસ રીતે જોઈન્ટ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે તેને પણ આપણે સરસ એવી સિલાઈ મશીનથી સિલાઈ કરી લેવાની છે. ફરતે બાજુ આપણે આ રીતના સરસ એવી ફિનિશિંગ સાથે સિલાઈ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ આ રીતના જીન્સ મોટી કમરવાળાના જીન્સ હોય છે તે વાસણવાળા પણ નથી લેતા, પણ તેનામાંથી આપણે સરસ એવી આ રીતે વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. જે વાસણવાળા પણ નથી રાખતા તે વસ્તુમાંથી આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ આપણે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે સરસ એવી ફિનિશિંગ સાથે સિલાઈ કરવાની છે અને સરસ એવી વસ્તુ છે તે બનીને તૈયાર થઈ જશે.
તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે સિલાઈ કરીને સરસ એવી ફિનિશિંગ સાથે ફરતે બાજુ આપણે સિલાઈ કરી લીધી છે અને ત્યાર પછી આપણે તેને પલટાવીને આપણે સરસ એવું આ રીતના કવર છે તે બનાવીને તૈયાર કરી લીધું છે। ત્યાર પછી આ વચ્ચેની જે જગ્યા દેખાય છે ચેન વચ્ચે તે આપણે આ રીતના પલટાવીને આપણે ત્યાં પણ સરસ એવી સિલાઈ કરી લેવાની છે અને આ રીતના સરસ એવું કવર બનીને તૈયાર થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર વસ્તુ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। જોતા લાગશે જ નહીં કે આપણે આ રીતે નક્કામાં પડેલા જીન્સમાંથી આ વસ્તુ બનાવીને તૈયાર કરી હશે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે સરસ એવું ફિનિશિંગ સાથે આપણે સરસ એવું કવર બનાવીને તૈયાર કર્યું છે। ત્યાર પછી આપણે જે પેન્ટનો નેફાનો ભાગ હોય છે તે આપણે કટિંગ કરીને રાખ્યો છે અને આ રીતે આપણે હેન્ડલ માટે તૈયાર કરવાનું છે। તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી વસ્તુ બનાવીને તૈયાર કરી લીધી છે। તો ફ્રેન્ડ્સ આ વસ્તુ છે તે આપણે 12 થાળી 12 વાટકા 12 ગ્લાસ 12 ચમચી તેના માટે વસ્તુ બનાવીને તૈયાર કરી છે। જોતા લાગશે જ નહીં કે આપણે નક્કામાં પડેલા જીન્સમાંથી આ વસ્તુ બનાવીને તૈયાર કરી હશે। તો ફ્રેન્ડ્સ તમને આઈડિયા કેવો લાગ્યો તે જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે અને આ રીતે આપણે સરસ એવી વસ્તુ કામની વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે।